નમસ્કાર દર્શક મિત્રો, ઓડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. તારીખ 22/23 રોજ ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ ખાતે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઈ રહ્યો હતો. ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભાવિકો આસ્થાભેર ભાદરવી અમાસના પવિત્ર સ્નાન માટે આવ્યા હતા. ત્યારે ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન શ્રી દિવેશભાઈ સોલંકીએ કોળિયાક નીલકંઠ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ પણ કરી હતી. રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર. આજે નિષ્કળ મહાદેવના આ શુભ પ્રસંગે અહીંયા લગભગ 2 લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે. ક્યાંથી આવે છે લોકો? આ આખા ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા છે. આનો મહિમા શું છે ખાસ તો? આમાં મહિમા કઈ કહેવાય, કેમ કે આ અમાસનો મેળો અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનોનું કહેવું. બની છે કે અહીંયા રાખી